છોટાઉદેપુરના રંગપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મર્ડરના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢીને આરોપીને ઝડપી પાડ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોલી ગામે હત્યાનો બનાવ બન્યો હતો. જે ગુનાની વિગત મુજબ ફરિયાદીના પિતા જન્નુભાઈ રાઠવા ભડવાનું કામ કરતો હોય રાત્રિના સમયે કોઈ અજાણ્યો ઈસમ અગમ્ય કારણોસર કોઈ તીક્ષ્ણ ધારદાર હથિયાર વડે ઉપરા છાપરી ઘા કરી મોત નિપજાવીને હથિયાર લઈને નાસી છૂટ્યો હતો. જે અંગેનો ગુનો અનડિટેક ગુનાને ડિટેક્ટ કરવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ તથા નાયબ પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ એમએફ ડામોર, જેડી પંડ્યા, પોલીસ ઇન્સ્પેક્ટર રંગપુર પોલીસ સ્ટેશન તથા છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને રંગપુર પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મીઓની ટીમ બનાવી હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગુનો શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરી હતી. તપાસ દરમિયાન એક ઈસમ ભૂરસિંગભાઈ રાઠવાને શંકાના આધારે પૂછપરછ કરતા શરૂઆતમાં કોઈ હકીકત જણાવી ન હતી, પરંતુ તેને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા અંતે તે ભાંગી પડ્યો હતો અને તેણે કબૂલાત કરી હતી કે તે મરણ જનાર સાથે અવારનવાર બળવાની વિધિ કરવા મદદમાં જતો હતો અને તેને મરણ જનાર વિધિના મળેલ પૈસામાંથી ઓછો ભાગ આપતો હોય, જે બાબતે તેઓને અગાઉ બોલાચાલી ઝઘડો થયો હતો, જેની અદાવત રાખીને આ ગુનો આચર્યો હોવાની કબૂલાત કરતા તેને આ ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.